1988માં રશિયાના એક નાના એવા ગામડામાં આર્મેનિયામાં ખૂબ મોટો ધરતીકંપ આવ્યો. એટલે વધીને 3 થી 4 મિનિટની અંદર નકશામાંથી એ ગામ એ શહેર બદલાઈ ગયું, ખોવાઈ ગયું, જડે નહીં એવું થઈ ગયું. આ આખી ઘટના 10,000 લોકો ઘવાયા, 3,000 થી 4,000 લોકો મરી ગયા. એવો મોટો ધરતીકંપ હતો. ધરતીકંપ પહેલાની 15 મિનિટની હવે હું તમને વાત કરી રહી છું. સાચી બનેલી ઘટના છે. એ રસ્તા ઉપરથી એક પિતા અને પુત્ર પસાર થઈ રહ્યા હોય છે ગાડીમાંથી, અને પિતા છે પુત્રને મૂકવા જઈ રહ્યો છે સ્કૂલ માટે. એટલે પુત્ર ઉતરી જાય છે, એટલે પછી દોડીને પાછો આવે છે કે પપ્પા તમે મને લેવા આવશો ને. એટલે પિતાને આમ થોડુંક લાગણી થાય છે, એટલે ઉતરી વાલો કરે છે, માથું બાથું વાળબળ સરખા કરી દે છે, અને એવું કહે છે કે તને તું ગમે ત્યાં હઈશ ને ત્યાંથી હું તને લેવા આવીશ, હું તારી સાથે એટલી હદે રહીશ. દીકરો ઉત્સાહથી આમાં દોડતો દોડતો સ્કૂલમાં વહી ગયો. જેને સ્કૂલમાં જવું નહોતું એ છોકરો ત્યાં વહી ગયો. 15 મિનિટ પછી જોરદારનો ભૂકંપ આવે છે. બધે સમાચાર ફેલાઈ જાય છે, અને ઓલા પિતાના મગજમાં એમ થાય છે કે દીકરાને હું મૂકીને આવ્યો તો એની તો સ્કૂલ પડી ગઈ હશે. પહોંચે છે ત્યાં સુધીમાં તો ત્યાં મેદાન થઈ ગયું છે, કાટમાળનો, ઈંટો પથ્થરો બધું જ આમથી આમ થઈ ગયું છે. બધા પિતાઓ માતાઓ બધા રોવાનું શરૂ કરી દીધું છે, કોકે પ્રાર્થના શરૂ કરી દીધી છે, કોકે એમ લખાવી ફૂલો મૂકી દીધા છે, કોકે કેન્ડલ જલાવી દીધી. દરેકે પોતપોતાની રીતે પોતાના વ્યક્તિઓ ગયાનું દુઃખને રજૂ કરી દીધું છે. પણ એ સેમ્યુઅલના પિતા રોતા પણ નથી, મીણબત્તી પણ નથી કરતા, ફૂલો પણ નથી કરતા. ધીમે 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 એ બધા ત્યાંથી જે ઈંટો પથ્થરોનો જે કાટમાળ થયો છે એને દૂર ખસેડી રહ્યા છે. બધા એને સમજાવે છે, મનાવે છે, કેટલું બધું કરવામાં આવે છે. પછી કોઈ કેવું પણ કે છે આનું મગજ ફરી ગયું છે, એનો દીકરો વયો ગયો છે, એટલે એ દુઃખમાં ને દુઃખમાં એ આ બધું કાઢી રહ્યો છે, કરી રહ્યો છે. બાકી આમાં હવે કોઈ બચે એવું જ નથી. વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે આમાં કાંઈ શક્ય જ નથી. સવારના 4 વાગ્યા સુધી સેમ્યુઅલના પિતા એ બધો કાટમાળ એકલા શ્વાસ લીધા વગર કાઢ્યા જ રાખે છે. સવારે 4 વાગ્યાથી સુધીમાં એક એને કણસવાનો અવાજ આવે છે નીચે પથ્થરોમાં, અને એને એક હોપ બંધાય છે કે અહીંયા કોઈક જીવતું છે. વધુ ને વધુ એ દિશા તરફ જે અવાજ આવતો હતો ત્યાંથી એણે કાટમાળ ખોલવાનું શરૂ કર્યું, ને સરસ રીતે બધું ચોખ્ખું કર્યું. અંદરથી તરત એક પપ્પા ડેડી એવો અવાજ આવ્યો. એટલે એના પપ્પા ધ્રુસકે રડવા માંડ્યા. પછી એમ કીધું પપ્પા હજી 2 જણા મારા મિત્રો અંદર છે. એટલે 2 મિત્રોને બહાર કાઢે છે. સેમ્યુઅલ બહાર આવે છે. સેમ્યુઅલ એના પપ્પાને ભેટવાના બદલે, થેન્ક યુ કહેવાના બદલે તરત ઓલા 2 ભાઈબંધોને એવું કહે છે, મેં તને કીધું તું ને મારા પપ્પા આવશે. મિત્રો, આ પ્યોર ફેમિલીનો જે પિતા છે ને એ આ છે, આવશે. શ્રદ્ધા રાખજો, અને એ શ્રદ્ધા તમારામાં રોપી શકાય. તમે પણ, કેમ કે 5,000 લોકો 5,000 ફેમિલીના પિતા બન્યા છે. તમે પણ આવી કોઈક એક ફેમિલીનો સધિયારો બનો, મિત્ર બનો, કે અડધી રાત્રે કોઈને ફોન કરવાનું મન થાય તો એને તમારો નંબર પહેલો યાદ આવે. એ દુઃખી હોય, એ મૂંઝવણમાં હોય. હું હંમેશા કહું કે જ્યારે પણ આ પૃથ્વી ઉપર કોઈક આત્મહત્યા થાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ જઈએ છીએ. કે એને અડધી રાત્રે એ જગતનો એક વ્યક્તિ ઉપર એવો ભરોસો ન પડે કે હું આને વાત કહીશ ને તો આ વ્યક્તિ મને ઉકેલ લાવી દેશે, એટલે એને આ પૃથ્વી છોડીને જવું પડ્યું. બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં. કોઈકનો આવો પિતા, કોઈકનો આવો સધિયારો, કોઈકનો આવો આધાર બનીએ. એટલું તો જીવી જ લઈએ, એવા તો સરસ સંબંધો રાખી જ મૂકીએ કે કોઈને આપણી પાસે હોવાનું એમ થાય, અફસોસ થવો જોઈએ કે આ વ્યક્તિ નથી. હાજરીથી તો આપણે બધાને બહુ ખૂંચતા હોઈએ છીએ, પણ ક્યારેક કોઈકને તમારી ગેરહાજરી ખૂંચે એવું તો જીવિત લેવું કે આના વગર બધું અધૂરું છે. થેન્ક યુ સો મચ. હા જી મેં કીધું એમ કે હું મંદબુદ્ધિના બાળકોને ભણાવું છું. મંદબુદ્ધિના બાળકોને ખુદને ખબર નથી કે એની સ્થિતિ શું છે, એની પીડા શું છે, એની મૂંઝવણો શું છે, પણ એની સાથે રહેતા માતા પિતાઓને ખબર છે કે મારું સંતાન આવું છે, મારે તકલીફ આ છે. હું 2 મિનિટ બીજી વધુ લઈને વાત કરું કે જ્યારે પણ આવા બાળકોને જો, આવા વ્યક્તિઓને જો, તો ત્યારે થોડીક ઉપરવાળાને આભાર માનો અને થોડી એને વ્યક્તિ કરુણા વ્યક્ત કરો. કારણ કે બહુ કહી દેવું સહેલું છે કે અહીંનું અહીંયા જ ભોગવવાનું છે, ના તો કર્મોના ફળ છે. તમે કયા સારા કર્મોના હિસાબે અહીંયા છો એ તમને નથી ખબર. બહુ જ કહી દેવું સહેલું છે કે આવા છે. અને જ્યારે પણ આવા બાળકોને આવા વ્યક્તિઓને જોઈએ ને આપણે આપણી માટે એ 2 મિનિટનું રમકડું થઈ જાય.
આપણે એને ગલગલિયા કરીએ, એને હસાવીએ, એને ચીડવીએ, એ તોતડું બોલે એટલે આપણને મજા આવે, એને લાળ પડે, લથડિયા લેતા જેવો જેલા આપણને હસવું આવે. કારણ કે આપણને એમ થાય કે આપણે તો પરફેક્ટ છીએ. તમે પરફેક્ટ છો, એ ઉપરવાળાની દયા છે, તમારી કોઈ સિદ્ધિ નથી. આવા બાળકો જ્યારે તમે જુઓ, લગ્નમાં ખાસ કરીને આ પ્રોબ્લેમ અમારે થતા હોય છે. લગ્ન થાય અને કોઈ પણ લગ્ન પ્રસંગમાં જઈને આવે એટલે એ છોકરાઓ ધમાચકડી ઘરે બોલાવી નાખે. કારણ કે આપણે બધાએ ભેગા થઈને એને આમ એક ઉશ્કેરણી કરી હોય કે તારે લગ્ન નથી કરવાના. આપણી માટે મજાનો વિષય હતો, બધું ભૂલાઈ ગયું. પણ પછી આ બાળકને તો લગ્ન શક્ય જ નથી. ઘરે આવીને જે ઉપાડા લે, માથા પછાડે, બધાને મારે, આમથી આમ બધું કરે, કારણ કે એને લગ્ન કરવાનો કીડો તમે અંદર પેદા કરી દીધો. તમે તો મજા કરીને સૂઈ ગયા. ઈ ફેમિલીને જ્યારે પણ આવી માતાને જોવો ત્યારે કદાચ લગ્નની ડીશમાં એની ડીશ ઢોળાઈ જતી હોય, આમથી આમ થતી હોય, ત્યારે એની માની સામે એમ જોવાનું કે આવા સંસ્કાર આપ્યા છે, એમ જોવાના બદલે એની થાળી પકડાવો. એને એમ કહો બેસી જા, હું તારી માટે થાળી લઈને આવું છું. કોઈ ફિઝિકલી હેન્ડીકેપ લથડિયા ખાતું ક્યાંયથી આમથી આમ ઢસડાતું જતું હોય તો એની સામે દોડીને મૂકી જવામાં તમારા પગની સિદ્ધિ નથી, પણ સહેજ સ્પીડ ઓછી કરીને એને સ્માઇલ આપવામાં તમારી સિદ્ધિ છે. કારણ કે બહુ જ સારી વાત છે કે કોઈને કહી દેવું તારામાં કાંઈ નથી. ઇઝી છે રિયલાઇઝ કોઈને કરાવી દેવું, પણ સૌથી અઘરું છે કોઈનામાં એ રિયલાઇઝ કરાવવું કે તારામાં કાંઈક તો છે દોસ્ત, જીવી જઈશાના આધારે. આ બધી મારા સ્કૂલની વાત છે. હવે જયભાઈ જે કીધો એ છેલ્લો કિસ્સો કહીને પૂરું કરું. મારા ફેમિલી પ્રોબ્લેમ્સ અમારે સૌથી વધુ આવે, કારણ કે જ્યારે આવા બાળકો જન્મે કુટુંબમાં ત્યારે સહજતાથી આપણે એવું કહી દઈએ, સાસરિયાવાળા એવું કહી દે કે ભાઈ અમારા 7 પેઢીમાં આવું બાળક નહોતું, તારા હિસાબે અમારે આ બાળક આવ્યું, એટલે સ્ત્રીઓ ઉપર એ બધો બોજ આવે. ડીએનએ રિપોર્ટ કહેતો હોય કે આ વેલામાંથી આવ્યો તોય નહીં, આ બેનના હિસાબે. બાકી અમે તો કેવા બધા આઈન્સ્ટાઈનના દીકરા, અમારે ત્યાં મંદબુદ્ધિ હોય. આવા બધા પ્રોબ્લેમો અમારે ત્યાં થતા જ હોય. એટલે મારા ક્લાસમાં રિસેસમાં જનરલી મારે સ્ત્રીઓ સાથે આવી બધી એના નણંદે શું કર્યું, એના વરે શું કર્યું, એના સાસુએ શું કર્યું, ગઈકાલે શું થયું, બધી વાતો થતી હોય. એટલે એક બેનના પતિ એને રોજ મારે, બહુ જ મારે, અને દારૂ પીને મારે. એટલે એ રોજ ફરિયાદ કરે. એટલે એક વખત મને એમ થયું કે બહુ થયું, હવે મારે છે તો આપણે કંઈક કરી લે. એટલે મેં એને બહુ જ આમ મારી અંદરની ઓલી સ્ત્રી સમાનતા વાળી સ્ત્રી જાગૃત થઈને મેં કીધું ઈ મારે ને એટલે આપણે સામે મારી દેવી. એને ક્યાં ખબર છે? એ સવારે ઉઠીને પૂછે કે મને આમ કે માં વાગ્યું ને અહીંયા હું, તો તમે આપણે કહી દેવું કે ભાઈ તમે પીધેલા હોય ને તમે ક્યાંય પડી ના હો, મને શું તમારી બધી ખબર હોય, એવું કહી દેવું તમારે એમ. એટલે મને એવું હતું કે હસશે અથવા તો કાંઈક એ લાઇટ મોડમાં આવી જશે ને કાં તો એ ઝાંસીની રાણી થઈને એમ કહેશે કાલ વાત. એ સ્ત્રીએ એમાંનું કાંઈ ન કર્યું. એણે બહુ જ વિચિત્રતાથી, અને મને થોડીક નાનપ ફીલ થાય એમ મારી સામે જોયું કે બેન ઈ પીધેલો છે ને એને નથી ખબર કે આ મારી ઘરવાળી છે, હું તો પીધા વગર મને તો ખબર ને કે આ મારો વર છે. ઈ ભૂલી જાય, ઈ સભાન નથી કે ઈ શું છે, પણ મને ખબર છે કે ઈ મારો શું છે. આટલું યાદ રાખવું કે આપણે તો પીધેલા નથી, જગત આખું પીધેલું છે, ખરાબ છે, બકવાસ છે, અપ્રમાણિક છે, નિષ્ઠાવાન નથી. હું છું એટલી સભાનતાથી જીવો તો પ્યોર ફેમિલી લાઈફના જ તમે સભ્યો છો, એ જ તમારું કુટુંબ છે. થેન્ક યુ.